જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। Bye.
લડાઈ ઝઘડો કોઈને લોકહાલ દેવના રાજ્યથી શત્રુ દૂર કરી રહ્યો. પ્રિયો, પરિવારમાં ઝઘડો, બહા ઝઘડો, અબહા પહા ઝઘડો, હાઉ અવલિહે ઝઘડો, શેતાન ચોરી કોઈ રહ્યો. પ્રિયો વહાલા બહા અને બહી પરિવારના આનંદ અને ખુશી લૂંટી રહ્યો. પ્રિયો, શેતાનને જાળને ઓળખા. પ્રિયો, બાઇબલની અંદર આખે ઉત્પત્તિનો પુસ્તક 4 અધ્યાય 7મી કલમથી બેન બહા હતા, હબેલ અને કાઈન. એક બહા આખે ચાલ આપા રાને જતા, બેની બહા રાને ગયા. પ્રિયો, એક બહા ઉઠીને રાનામય હબેલ કાઈને માય ટાક્યો. પ્રિયો, એયા બહા ઝઘડો, શેતાન ચોરી કોઈ રહ્યો. બહા પ્રેમથી ઝઘડોની જાળ પાડીને પરિવારને દૂર કરી રહ્યો. પ્રિયો, તુમા શેતાનના જાળ વિશે જાતે હે કા? તો લોકો કાઈ કોરા લડાઈ ઝઘડો કો થા. પ્રિયો, શેતાન દેવના રાજ્યથી લોકહાલ દૂર કોઈ રહ્યો. પ્રિયો, ચેતી રહ્યા. લડાઈ ઝઘડો જાળથી બહાર નીકળ્યા. બાઇબલ આખે ઉત્પત્તિના પુસ્તક 37મો અધ્યાય 20-24 કલમ. યુસુફના બહા ત્યાલ ઠોકીને ખાડામાં ટાંકી દેનો. પ્રિયો, બહા વચ્ચે શેતાને વેરકો વાળીને શાંતિ, પ્રેમ, આનંદ ચોરી કોઈ રહ્યો. પ્રિયો, શેતાનની જાળને ઓળખા. પ્રિયો માં વહાલા બહા અને બહી બાઇબલ આખે નિર્ગમનનો પુસ્તક 2 અધ્યાય 13મી કલમ. હેબ્રુ બહા લડાઈ ઝઘડો કરા હતા, તો એ મુસાઈ આખ્યા તુમા કહા જુલાતા હા. પ્રિયો, તો એ ત્યાં બહા કાઈ આખા લાગ્યા, તું કા અમે ન્યાયાધીશ હેતો કા? પ્રિયો, આજે કાંઈ લોકો દેવના બીક નહીં રાખે, તો યા હાટી લડાઈ ઝઘડો કોતા. શેતાનના જાળમાં પડીને ગામના મુખિયા બી નહીં માની રહ્યા. યાદ રાખા પ્રિયો, લડાઈ ઝઘડો કોનારા દેવના રાજ્યમાં વારસો નહીં મળી. યા હાટી બહાને બહેન સંપીને રોય તો કોલાહારા. પ્રભુને ગમે, દેવના વચનને માના, લડાઈ ઝઘડાથી દૂર રહ્યા. દેવના ગૌમે જ્યાં રહી તો લડાઈ ઝઘડો છોડીદા. પ્રિયો, આપા શેતાનની જાળ ચોથી એ તે. શેતાનની જાળ કાય હૈ? લોભ. બાઇબલ આખે નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 17મી કલમ. દેવના વચન હૈ, નિયમ આખે હૈ, લોભ માં કો તો કાંઈ વસ્તુનો બી નહીં. બાઇબલ આખે જી તો પાઈ હે ત્યાંથી ખુશ રહો, સંતોષ રહો. પ્રિયોમાં વહાલા બહા અને બહી જૂના કરારના લોકો દેવા પાઈ અરણ્યમાં માનના માગ્યા. દેવે ત્યાં માનના દેની, તો એ દેવને આખ્યા આજે જ પૂરતા રાખજા, દેવના નિયમને માનજા. અને લોકો એકઠા કરવા લાગ્યા. દેવે આખ્યા હાકાણે લગી માં રાખતે, તુરુ બી લોકો નહીં માન્યા. પ્રિયો, કીડા પડીને ઉઠ્યા. લોભ કોવાથી કાંઈ નુકસાન હોય. પ્રિય, બીજી વખત લોકો આખા લાગ્યા દેવને અમહાલ મટાન દે. દેવે ત્યાં હાટી વ્યસ્તા કોઈ લાવરીને લઈને પ્રિય લોકો પડાપડી કરવા લાગ્યા. જોવે ખા લાગ્યા તો વે મુયામાં આજુ તો ચાવે, તુરુ બી મુયામાં ઉદાબદી ગાલે. લોભ અને દેવનો કોપ સળગી ઉઠ્યો. મોરકી ચાલુ હોઈ ગઈ. પ્રિય, લોક મરી ગયા. લોભ શેતાનની જાળ હૈ. પ્રિયો, ચેતીને રહ્યા. લોભી દેવના રાજ્યમાં વારસો નાઈ મળે. યા માટે લોભ કોના છોડીદા. પ્રિયો, બાઇબલ કે સદમ ગમરામાં લોતના પરિવારને કાઢા તો તવે દેવે આખ્યા પાછલા ફરી વળીને એ તેમાં તુરુ લોતની થે નહીં માની. પ્રિય, લોતની થે ખારની થાંભલો બની ગઈ. પ્રિય વહાલા બહા અને બહી દુનિયાની વસ્તુ, જમીન, સોના, રૂપા, ધન, બંગલો નહીં લઈ જવાને લોકો આજે જમીનનો લોભ, બાણ ખસેડીને રાના ખોદીને લોકા રાનામાં ઉરે જતા. પ્રિયો, બાઇબલ આખે એરા પામહા પેનતે ખા નહીં પામહા. દુકાળના સમયમાં પ્રબોધો કે એક બહાને આખ્યા લોકો અનાજ લાહટી પડાપડી કરા હતા, તો ત્યાં બહાને દાબીને માય ટાકી. યાદ રાખા પ્રિયો વહાલા બહાને બહી, લોભ શેતાનની જાળ હૈ. ઓળખા, ચેતી જા. પ્રિયો, આપે અરે ભલાઈ અને દયા એનારી હૈ.
શેતાનની જાળ હે 5મી પક્ષા પક્ષી. યાકૂબનો પત્રો 2 અધ્યાય 9 અને 10મી કલમ. પ્રિય, પક્ષા પક્ષી શેતાનની જાળ હે. વિવાદ કોના? કાદો આખે અહીં તો પોલસ ન હતા, કાદો આખે અહીં તો પાઉલ ન હતા. પ્રિયો, આપા બધે દેવના લોક હેજે. દરેક ઈસુના લોહીથી ખરીદવામાં એને એક બહા ગોમે જાનારો શિષ્યો આખા લાગ્યા. પ્રભુ ત્યાં તો ભૂતોને કાઢતા રોક. ઈસુએ આખ્યા સેવા કોરાંદા. દેવનો પ્રેમ દરેક લોકાલ એક સરખો હૈ, પણ તે લોકા પ્રેમ પક્ષા પક્ષી હૈ. શેતાનના જાળમાં પડીને દેવના પ્રેમને વિહરાઈ ગયા. સાવધાન રહ્યા પ્રિય. પ્રભુ પ્રભુ આખતા ત્યાં નહીં, પણ તે દેવની આજ્ઞા પાળી ત્યાં જ દેવના રાજ્યમાં જારી. પ્રિય, પક્ષા પક્ષીથી બહાર નીકળી ગયા. શેતાનની જાળ હે છોટી સાકટાઈ વ્યસન. પ્રિયો વાલા બહાને બહી, સાકટાઈ ને વ્યસન શેતાનની જાળ હે. કાંઈ લોકો સાકટાઈમાં મોઈ ગયા. પ્રિયો, કાંઈ બેનો વિધવા બની ગયો, કાંઈક બહા ટીબી કેન્સર માં મરી ગયા. પ્રિય, એક બહા તો સેવક હતો, ત્યાં આબહો દારૂના વ્યસનમાં સાકટાઈમાં ટીબી હોવી ગઈ. તો એ પ્રાર્થનાથી હારો જયો, પણ તે થોડા દી લગી સાકટાઈથી દૂર રહ્યો. ધીરે ધીરે ડૂબીને સાકટાઈ કોરા લાતો. પ્રિયો, ટીબી પાછી ઉછાળો માર્યો અને ટીબીમાં મરી ગયો. પ્રિયો, દેવના સેવક પોહો આતો તો દેવને પૂછ્યા, પ્રભુ માં આબહો કેસે? મન દેખાડ, નરકમાં હે કા સ્વર્ગમાં હે? પ્રભુ એકથી નરકમાં ત્યાં આત્મા પીડા ભોગતો દેખાડ્યો. પ્રિય, આ બે પહા લાખ્યો, બેટા નોખા ઉલ્લાહ બી ભૂલ માં કો તો શેતાન નરકમાં અગ્નિના પીડામાં બહુ માર ઠકે અને ઊંચે ચોડા તો એક અગ્નિના લાફાયા અને નીચે તોડી પાડે. પ્રિય માં, પ્રિય વહાલા ભા અને બહી, ચેતી જા. શેતાનના જાળ વિશે જ્યાં જાત હે તો સાવધાન, નહીં જા તો જાઈ ले दांजे, अनगर फसाई ले तो बाहर नहीं गया. प्रभु या सत्य ने जाया सत्य यह आजाद को मां प्रार्थना यीशु प्रभु ना नाम में मांगू, आमीन. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मांगते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.